નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। જંબુસર 10 વર્ષથી અધૂરા ડોલિયા દેણવા બ્રિજના કામમાં ગંભીર બેદરકારીના આક્ષેપ, માજી ધારાસભ્યની સળ તપાસ। જંબુસર તાલુકાના ડોલિયાથી દેણવા ગામને જોડતા કરોડોના ખર્ચે બની રહેલા બ્રિજના કામમાં મોટી બેદરકારી સામે આવતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે। છેલ્લા અંદાજે 10 વર્ષથી આ બ્રિજનું કામ ચાલી રહ્યું છે, પરંતુ હજુ સુધી તે જનતા માટે શરૂ થઈ શક્યું નથી। બ્રિજ હજુ શરૂ થાય તે પહેલા જ તેના નીચેના પિલરોમાં તિરાડો અને સિમેન્ટ ઉખડવાની સાથે જર્જરિત હાલત જોવા મળી રહી છે, જેથી ભવિષ્યમાં બ્રિજની મજબૂતાઈ સામે સવાલ ઉઠ્યા છે। જંબુસરના માજી ધારાસભ્ય કિરણભાઈ મકવાણાએ સ્થળ તપાસ કરીને કામની નબળી ગુણવત્તા અંગે ગંભીર આક્ષેપો કર્યા છે અને ઉચ્ચ સ્તરીય ટેકનિકલ તપાસની માંગ કરી છે। ઊંચાઈ પર જીવના જોખમે કામ કરતા મજૂરોને હેલ્મેટ, સેફટી શૂઝ કે બેલ્ટ જેવા કોઈ સુરક્ષા સાધનો આપવામાં આવ્યા ન હોવાનું પણ સામે આવ્યું છે। વર્ષોથી હાલાકી ભોગવી રહેલા ગ્રામજનોએ સરકાર અને સંબંધિત વિભાગ પાસે આ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કડક પગલાં લેવાની અને બ્રિજનું કામ ગુણવત્તા સાથે ઝડપથી પૂર્ણ કરવાની માંગ કરી છે। કિરણસિંહ મકવાણા, પૂર્વ ધારાસભ્ય છે, જંબુસર। આજ રોજ ડોલિયા દેણવા બ્રિજનું જે કામ ચાલુ છે એની નિરીક્ષણ માટે આવ્યો હતો। અત્યારે જોયું છે કે જે લેબરો છે આઉટ ઓફ સ્ટેટના છે, એ લોકોએ ખરેખર પોલીસમાં નોંધણી કરાવી છે કે નહીં એ જોવું જોઈએ। બીજું કે એ પોતે ગુનેગાર છે કે નહીં એની પહેલા તો એના આઈ કાર્ડ પ્રમાણે એને તપાસ કરવી જોઈએ। બીજી વસ્તુ, જે કઈ લેબરો આવેલા છે ઝારખંડના છે, પણ એ લોકોને કોઈ સેફટી નથી સેફટી બૂટ કે નથી એને માથે એ। બીજી વસ્તુ કે જે કઈ અત્યારે સ્ટીલ જે વાપરવામાં આવે છે કોટિંગ છે, પણ તમે જોઈ લો છો કે કોટિંગ હાના માટે હોય કે ખરેખર એને કાટ ના લાગે એટલા માટે, પણ આપણને દેખાય જ છે અત્યારે જુઓ કે સળિયા કાટ ખાયેલા જ દેખાય છે। હું એવું કહું કે ખરેખર આ લોકોને ઉપયોગી આ બ્રિજ છે, ખરેખર વહેલી તકે આ બનવો જોઈએ, પરંતુ જો આવા ને આવા જ કામો થશે તો આ બ્રિજનું કામ મને નથી લાગતું કે મજબૂતાઈથી થઈ રહ્યું છે। અત્યારે પણ જે એનો બ્રિજનો જે પિલર છે એ જર્જરિત હાલતમાં છે। મેં જોયું છે કે એની ખરેખર જે એ હોવી જોઈએ સેફટી અને એનું ફિનિશિંગ હોવું જોઈએ, એ ફિનિશિંગ નથી અને વેઠિયાવાળ મતલબ વેઠ જ ઉકાળેલી છે। એટલે મારો કહેવાનો મતલબ એવો છે કે ખરેખર આની મજબૂતાઈ થવી જોઈએ, લાગતા ઓળખતા અધિકારી આની ખરેખર ચેકિંગ કરવું જોઈએ અને આનું સ્ટીલ કયું વાપરે છે, કોટિંગ વાળું વાપરે છે કે ખરેખર કોટિંગ આની પર કલર મારવામાં આવે છે, એની ખરેખર તપાસ થવી જોઈએ। અને જે કંઈક બી ક્યુબ વાપરે છે ટેસ્ટિંગના, એ ક્યુબની પણ લોકો સામે સમક્ષ મૂકવું જોઈએ કે ખરેખર ટેસ્ટિંગ માટેનું ખરેખર પોઝિટિવ છે કે નેગેટિવ, એ પણ આ લોકોએ મૂકવું જોઈએ। હું એવું વિચારી રહ્યો છું કે આગામી દિવસોની અંદર આ જો વહેલી તકે પૂર્ણ નહીં થાય તો હજુ પણ મને એવું લાગે છે કે હજુ 1 વર્ષ નીકળી જશે।